બનાસકાંઠામાં સહકારી ક્ષેત્રની અંદર ભાજપમાં ભડકાના એંધાણ। ચૂંટણી પહેલાની વેલકમ પાર્ટી હવે ભાજપને પડી રહી છે ભારે। ગુવા રબારી સામે ડીસા એપીએમસીના ડિરેક્ટરોની અંદર રોષ જોવા મળ્યો છે। એપીએમસીની બોર્ડ મીટિંગમાં એક પણ સભ્ય હાજર ન રહ્યા। વાઇસ ચેરમેન અર્જુન પટેલે વિડીયો વાયરલ કરી આ અંગે માહિતી આપી। ડીસા એપીએમસીના ચેરમેન છે ગુવા રબારી, ત્યારે સભ્યોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। એક પણ સભ્ય હાજર રહ્યા નથી। બનાસકાંઠાની અંદર સહકારી ક્ષેત્રમાં ભાજપની અંદર ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। ચૂંટણી પહેલાની વેલકમ પાર્ટી હવે ભાજપને ભારે પડી રહી છે। ગોવા રબારી સામે ડીસા એપીએમસીના ડિરેક્ટરોની અંદર રોષ જોવા મળ્યો। એપીએમસીની બોર્ડ મીટિંગમાં એક પણ સભ્ય હાજર ન રહ્યા। આજે માર્કેટયાર્ડનું બોર્ડ હતું, બોર્ડ મીટિંગ હતી, એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે। કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે તમામ સભ્યો નારાજ હોઈ અને મીટિંગની બાયકોટ કરેલ છે। ડીસા એપીએમસીના ચેરમેન ગુવાભાઈ દેસાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ગુવાભાઈ, જે મીટિંગ હતી તેમાં એક પણ સભ્ય હાજર ન રહ્યા, શું તમારી સામે નારાજગી છે? ના, કોઈ નારાજગી નથી। આજે મીટિંગ મોકૂફ રાખી છે। માવજીભાઈ અમદાવાદ ગયેલા હતા, મેં ફોન કર્યો કે હું મારા કામ હતું અમદાવાદ આવી ગયો છું, એટલે મેં કહું તમારી હાજરી વગર બધી ચર્ચા કરવી ઠીક નહીં, એટલે આજ મોકૂફ રાખીએ છીએ। એટલે આજે મીટિંગ મોકૂફ રાખી છે, બીજું કોઈ કારણ નથી। પણ અર્જણભાઈ એવું કહી રહ્યા છે કે મનસ્વી નિર્ણયોના કારણે સભ્યો નારાજ છે। ના, અર્જનભાઈ નો વ્યક્તિગત અર્જનભાઈ ની કે મનસ્વી નિર્ણય એક આધો નિર્ણય આપો કે કયો નિર્ણય મનસ્વી છે, એક આધો નિર્ણય આપી દે કે આ નિર્ણય મનસ્વી કર્યો છે। આજે હું વહીવટ 10 વર્ષથી 20 વર્ષથી કરું છું, આજનો નથી, અને વહીવટ બધા સાથે મળીને કરે છે, માર્કેટના ઠરાવથી કરે છે, કોઈ મનસ્વી રીતે કોઈ વાત જ નથી। અર્જણભાઈ એક વિડીયો બનાવીને આ વાત કહી છે કે નારાજગી છે અને મનસ્વી નિર્ણયો થઈ રહ્યા છે। ના, અર્જનભાઈ ના મનમાં હશે અને મનસ્વી અર્જનભાઈ ને હોય તો એને ખુલાસો કર્યો, ઓફિસ ખુલ્લી છે, હું છું, સેક્રેટરી છે, જે મનસ્વી રીતે હોય આઈને વાત કરે, ભલે આપે કે આ મનસ્વી રીતે છે, લેખિતમાં આપી દે, મારો ક્યાં ના છે? જી, લેખિતમાં આપી દો કે આ મનસ્વી રીતે નિર્ણય છે તમારો। જી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે ક્યાંક રોષ જોવા મળી રહ્યો લાગે છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે ક્યાંક રોષ જોવા મળી રહ્યો એવું લાગે છે। હવે એ તો એમની શું છે મગજમાં, એ તો મને ખ્યાલ હોય નહીં, પણ આજે મીટિંગમાં એવું કઈ છે ને, કોઈ વાત નથી, ખાલી મીટિંગ મોકૂફ રાખી છે અને કોઈ મનસ્વી રીતનો નિર્ણય બીજી કોઈ વાત નથી। કોઈને પણ એવું હોય તો લેખિત આપે ને કે ભાઈ આ રીતે છે એમ। તેઓ એવું પણ કહી રહ્યા છે કે વિશ્વાસમાં લીધા વગર તમે ચેરમેન બની ગયા છો, સભ્યોને વિશ્વાસમાં લીધા નથી। અરે ભાઈ, ચેરમેનની ચૂંટણી થાય છે, ચૂંટણીમાં ફોર્મ ભરાય છે, બધા સમર્થન કરે છે, પછી ચેરમેન થાય છે, એમને સીધા ચેરમેન પોસ્ટિંગ નથી થતું। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો ગુવાભાઈ દેસાઈ કે તેમની ઉપર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેનું ખંડન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ નારાજગી નથી, પરંતુ જે વાઇસ ચેરમેન છે અર્જણભાઈ, તેમને વિડીયો બનાવી અને કહ્યું છે કે મનસ્વી નિર્ણયો થઈ રહ્યા છે, જેના કારણે સભ્યોની અંદર નારાજગી છે અને તેના કારણે જ આજે જે મીટિંગ છે તેની અંદર સભ્યો કોઈ હાજર રહ્યા નથી। તો ગુવા રબારી સામે ડીસા એપીએમસીના ડિરેક્ટરોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગુવા રબારી સામે રોષ જોવા મળ્યો છે। તો ચૂંટણી પહેલાની વેલકમ પાર્ટી હવે ભાજપને ભારે પડી રહી છે। તો અર્જણભાઈ કે જે વાઇસ ચેરમેન છે ડીસા એપીએમસીના, તેમને શું કહ્યું તે પણ સાંભળીએ। આજે માર્કેટયાર્ડનું બોર્ડ હતું, બોર્ડ મીટિંગ હતી, એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે। કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે તમામ સભ્યો નારાજ હોઈ અને મીટિંગની બાયકોટ કરેલ છે। તો આ વિડીયોની અંદર સ્પષ્ટ કહી રહ્યા છે અર્જણભાઈ કે જે મનસ્વી નિર્ણયો કરવામાં આવ્યા છે તેના કારણે તેઓ મીટિંગનો બાયકોટ કરી રહ્યા છે।